તમે ખેતરમાં હો, તમારી આસપાસ કૂવો હોય, એમાં પાણી ભરેલું હોય અને એ અચાનક જ હાલક ડોલક થાય તો તમે દુવિધામાં મુકાઈ જાઓ. પરંતુ આવી જ ઘટના મોરબીના વીરપડા ગામ ખાતે થઈ છે અને ત્યાં કૂવાનું પાણી એકાએક હાલક ડોલક થતાં લોકોમાં કુતૂહલ જાગ્યું છે. ત્યારે આપણી સાથે સાયન્સ કોમ્યુનિકેટર ધનંજયભાઈ રાવલ છે. તેમની સાથે વાત કરીશું કે આવું થવાનું કારણ શું છે અને આવું થયું તો શું કારણ છે અને એનું તાત્પર્ય શું. જે ઘટના અત્યારે વાયરલ થઈ છે ચારે બાજુ કે એક કૂવાનો પાણી, પણ ધ્યાનથી એને જોઈએ તો એક કૂવો નથી પણ ટાંકો છે. એ ટાંકાનું પાણી આપણને હાલક ડલક થતું જોવા મળે છે. અને એ હાલક ડોલક થવાનું કારણ એ જ કે ખૂબ જ નાના પ્રમાણમાં એક જેને કહેવાય ધરતીકંપ તો ના કહેવાય પણ આફ્ટર શોક આવ્યો છે. અને એ આફ્ટર શોક એટલો નાનો છે કે જે કદાચ સિસ્મોગ્રાફિક જે યુનિટ છે એમાં પણ એ મેન્શન કે નોંધવામાં એ સક્ષમ નહીં હોય એટલા પ્રમાણમાં આવ્યું છે. અને એના કારણે એ એટલા વિસ્તારની જમીન હલી, કારણ કે જે જગ્યા છે મોરબી ને વીરપડા ગામ છે એ લગભગ ફોલ્ટ લાઈન ઉપર જ છે. એટલે આ નાની કક્ષાનો એક આફ્ટર શોકને કારણે એ તમને પાણી હાલક ડોલક થતું જોવા મળે છે. પણ આસપાસનું જે પાણી છે એમાં કોઈ તરંગો કે એવું કંઈ જોવા નથી મળતું. એનો કોઈ ડેમો હોઈ શકે ખરો કે જેના કારણે આપણે જાણી શકીએ કે હા આવું થાય તો આવું બને. બિલકુલ સાચો પ્રશ્ન છે કે સામાન્ય જે જોવે છે એના મનમાં આ પ્રશ્ન થાય કે આજુબાજુનું પાણી હલતું નથી, કેમ નથી? તો એ નહીં હલવાનું કારણ એ છે કે એ જે આજુબાજુનું પાણી છે એ ખૂબ જ મોટા વિસ્તારમાં ફેલાયેલું છે અને એ પૃથ્વી સાથે એની સાથે કનેક્ટેડ છે. એટલે એ હાલતું હશે પણ આપણને જોવા ન મળે. પણ નાનો જે ટાંકો છે એ ટાંકાની અંદરનું જે પાણી છે એને અને આજુબાજુની જમીનના પાણી સાથે કોઈ સંબંધ નથી. અને એને આપણે જો ડેમો કરીને જોઈએ તો આપણે વધારે એને આપણે સારી રીતે સમજાવી શકીશું. તમે જુઓ કે આ થાળીની અંદર આપણે પાણી ભરેલું છે. એ સમજી લો કે એ જમીન ઉપર મોટા વિસ્તારમાં ફેલાયેલું છે. આ થાળી અથવા પાત્ર બહુ મોટું હોય તો આ પ્રયોગને વધારે સારી રીતે સમજી શકાય. પણ આની દ્વારા પણ આપણને જે મનમાં પ્રશ્ન છે એનો ઉકેલ આપણે સારી રીતે લાવી શકીશું. અને આ સમજી લો એ ટાંકો છે. હવે આપણે એક નાનકડો આફ્ટર શોક જનરેટ કરીએ. ધારો કે આને હું સહેજ હલાવું છું તો અહીંયા તમને જોશો તો થાળીની અંદરનું પાણી છે એ માત્ર થોડીક સેકન્ડ માટે તમને હલતું જોવા મળશે. પણ ગ્લાસની અંદરનું પાણી છે એ તમને લાંબા સમય માટે જોવા મળશે. ફરીથી આપણે કરીને જોઈએ તો આપણને આ વસ્તુ દેખાય છે કે જે ઝટકો આવીને ગયો એ ખબર ના પડી, પણ પાણી જે ટાંકાનું અંદરનું પાણી છે એ લાંબા સમય સુધી આપણને હલક ટલક થતું જોવા મળે છે. આ ટાંકો જેટલો મોટો હોય એટલું હલક ડોલકનું પ્રમાણ તમને વધારે જોવા મળશે. એટલે જે આપણને ઘટના જોવા મળે છે એ ઘટનાનું કારણ આ છે. એવું કહી શકાય કે ભૂગર્ભમાં આના કારણે કોઈ ફેરફાર થાય કે કોઈ મોટી ઘટના બને એવા કોઈ અંધાણ વર્તાય ખરા? જે જગ્યાએ ઘટના થઈ છે એ જગ્યા પર ભૂગર્ભના જે એની ફોલ્ટ લાઈન છે, એની પ્લેટો છે એ આસપાસ અથડાતી જ હોય છે. અને આ જે એક્ટિવિટી છે એ કન્ટિન્યુઅસ થતી રહે છે અને એના કારણે જ આ વસ્તુ આપણને જોવા મળી છે. ક્યારેક એવું પણ બનતું હોય છે કે બોરવેલ હોય અને બોરવેલમાંથી અચાનક ફુવારા જેમ પાણી નીકળે, તો એ પરિસ્થિતિ કેવી હોય છે? એને લઈને શું થતું હોય છે? એમાં કોઈ તાત્પર્ય કે એનું કોઈ સંકેત? બોરવેલની અંદરનું પાણી ઘણી વખત એવું છે ફુવારાના સ્વરૂપે એકદમ ઉપર આવતું હોય છે. એ એવી રીતે આવે કે જ્યાં આપણે ખોદકામ કરીએ અને ત્યાં પાણીનું અને જે સ્ટીમનું પ્રેશર એટલું બધું હોય, એ પ્રેશરમાં તમે કાણું પાડીએ તો કેવી રીતે પાણી બહાર ઉછળે છે. એવી રીતે ધારો કે ડ્રિલિંગ ક્યારેક કરીએ અથવા તો જે જમીનનું પડ છે એ ખૂબ જ પાતળું હોય તો એને ચીરીને પાણી બહાર નીકળી આવતું હોય છે. પણ એને અને આની સાથે કોઈ સંબંધ નથી. એ હિતાવક છે કે નથી? એનાથી દૂર રહેવું જોઈએ કે શું કરવું જોઈએ? નુકસાન તો કંઈ થવાનું નથી. ધારો કે લાવા નીકળતો હોય તો દૂર રહેવું જોઈએ, પણ પાણી નીકળે તો એમાં આપણને કોઈ નુકસાન થાય નહીં. આ પ્રકારની ઘટના ઘટી છે, એને લઈને જે આસપાસના લોકો જે ડરી ગયા હોય, ડઘાઈ ગયા હોય, એને એક વૈજ્ઞાનિક તરીકે, એક સાયન્ટિસ્ટના અનુભવી તરીકે તમે શું કહેશો? આ જે ઘટના બની છે એમાં કોઈ ડરવાની જરૂર નથી. આ જે છે એ કુદરતની જેને કહેવાય કે કલા છે. પણ એ ટાંકાની અંદરનું પાણીને જમીનની અંદરની સાથે કોઈ લેવા દેવા નથી. એટલા માટે આ ઘટના જોવા મળી છે. એનાથી કંઈ ડરવાની જરૂર નથી કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો સાવચેતી શું રાખવી પડે? આવું થાય ત્યારે શું કરવું અને શું સાવચેતી રાખવી જોઈએ? સાવચેતી એ રાખવાની કે ટાંકો આટલો છલકાતો રાખવાનો નહીં. કારણ કે પાણી ઉછળીને બહાર આવે એટલું જ ઘટના બનવાની છે, બાકી કોઈ ઘટના બનવાની નથી. એટલે અન્ય કોઈ જગ્યાએ કોઈ નુકસાન ના થાય? ના, અન્ય કોઈ જગ્યાએ, કારણ કે આ ખૂબ જ ઉપરના લેવલ ઉપર આ આફ્ટર શોક આવેલો છે જેની લોકોને ખબર નહીં પડી હોય. પણ આપણે સિસ્મોગ્રાફિક માંથી આપણને કોઈ ડેટા મંગાવીએ
અને એ સમયની પહેલાં કોઈ આફ્ટરશોક આવેલો છે કે નહીં એ જાણીએ તો એના પર આપણે વધારે પ્રકાશ પાડી શકાય. પરંતુ આ જે ઘટના ઘટી છે એની નજીકથી કચ્છનું નાનું રણ શરૂ થઈ જાય એટલે ત્યાં આ પ્રકારની વારંવાર આફ્ટરશોક આવતા હોય એવું બની શકે ખરું અને કે આવું શું થાય ત્યાં? તમે રોજ પેપરમાં વાંચો તો તમને જાણવા મળશે કે અઠવાડિયામાં એકાદ બે વખત આવા આફ્ટરશોક આવતા જ હોય છે. આ ઘટના એવા સમયે બની કે ટાંકામાં પાણી ભરેલું છે ને આજુબાજુ પણ પાણી ભરેલું છે એટલે બનવા જોગ આ ઘટના એવી બની ગઈ છે. એનાથી ડરવાની કે એવી કોઈ જરૂર છે નહીં. જી બિલકુલ. તો જે મોરબી પાસેની ઘટના ઘટી જે છે તે આફ્ટર શોકના કારણે આ ઘટના ઘટી છે, તેનાથી કોઈએ ડરવાની જરૂર નથી, પરંતુ ફક્ત સાવચેતી રાખવી જોઈએ જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ન થાય.